માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આપણે જો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે ભોળાનાથને કમળના ફૂલ ચડાવવાના છે। તો એકચ્યુઅલી આપણે છે ને કમળના ફૂલ બધા આપણે ખારમાં થાય છે જંગલમાં, તો જો પાણી છે પણ અહીંયા ફૂલ એકે છે નહીં। તો આગળ આપણે હમણાં ફૂલ લેવા જઈએ છીએ, તો વિડીયોમાં બનાવી રહેજો બરાબર। તો મિત્રો જો બહુ મહેનત કર્યા બાદ આપણને છે ને અત્યારે અહીં એક ફૂલ જોવા મળ્યું છે, જોઈ રહ્યો તમે વિડીયોમાં બનાવી રહેજો। એક કમળનું ફૂલ અત્યારે આપણને જોવા મળ્યું છે બરાબર, કેમ કે અહીંથી કોઈ પણ સવારમાં ભગવાનને ચડાવવા માટે લઈ ગયા છે। જુઓ તો આ છે સફેદ કમળ, જોઈ શકો છો તમે, જુઓ બરાબર, જુઓ એક ફૂલ અહીંયા છે, બીજું જુઓ આપણા ભગવાનને ચડાવવા લઈ જવાના છે। જો આવું કાંક અમારું કામ છે। અને એક ભાઈ જો આપણે આમ પણ ફૂલ લેવા ગયેલા છે, જો આવે તે બળા, જો જરાક ઝૂમ કરીને બતાવું છું તમને, જો એ ફૂલ ભાળી ગયા છે એટલે ફૂલ લેવા જાય છે। વિડીયોમાં બનાવી રહેજો, ઓનલી ફોર મજા આવવાની છે। તો મિત્રો જો આવું કાંક પાણી છે બધુંય, જો અને આવો કાંક અહીંયા નજારો છે। અને આપણે જો બધી બાજુ આમ જો ભગવાનની મહેરબાની થઈ ગઈ છે, વરસાદ થાય એટલે ધરતીનો કલર પણ બદલાઈ જાય, જો લીલો છમ થઈ ગયો છે। અને આપણે અત્યારે કમળની શોધમાં છીએ બરાબર। તો વિડીયોમાં બને રહેજો, હમણાં લાડ બધા કમળના ફૂલ આપણને મળવાના છે। જો ભાઈ આ સંજીવ આવી રહ્યા છે, આપણે એને કમળના ફૂલ લેવા મોકલ્યા હતા। હાલો ભાઈ, જો સંજયભાઈ ફૂલ લઈને આવી ગયા છે ને ફૂલ લેવા જાય છે। જો હાથમાં થોડાક ફૂલ લઈને આવ્યા છે, જો અહીંયા બે ફૂલ આપણને મળી ગયા છે। હમણાં અમે અહીંથી જ નીકળ્યા હતા પણ અમે નહોતા જોયા ફૂલને આવડા, જો જો કમળના ફૂલો, સફેદ કમળ, જો જે આગળ છે તો એ સંજયભાઈ લેવાની આમ પગી રહ્યા છે। જો અહીંયા રહ્યું, હા હા, અમને કાંઈ ધ્યાનમાં આવ્યું નહીં, હજી એક આગળ છે। હા હા હા, જો ભાઈ અમારા ગોપાલભાઈ છે, સંજયભાઈ છે, આવા કાંક જો ફૂલ વીણવા જાવી છીએ। જો મિત્રો આપણને એક ફૂલ અહીં ધ્યાનમાં આવી ગયું છે ને આપણે તોડવા જઈ રહ્યા છીએ, જોવો તમે, જો અત્યારે બિલકુલ અત્યારે આવું છે, સવારમાં ખુલ્લી જશે। હા જો સંજયભાઈ જાય છે પાછા, જો સરસ, જો મિત્રો અહીંથી આ જંગલનો નજારો તો જોવો તમે, તો આપણે આ પાણીમાંથી હાલીને આવ્યા છીએ અને આ પાણીમાં જે હાલતા હાલતા જઈએ છીએ। પાણી હવે ઊંડું ઊંડું આવતું રહે છે અને સંજયભાઈને ફૂલ મળી ગયું છે, જો લઈને આવે જ છીએ। તો મિત્રો એક ફૂલ અહીંયા છે, સંજયભાઈ આવી રહ્યા છે અને જોઈ લીધું છે એને, જોઈ શકો છો તમે, જો હા જો કમ્પ્લેટ,
સરસ મજાનું છે. જો ઝૂમ કરીને બતાવું છું. જો સંજયભાઈ ત્યાં સુધી પહોંચી ગયા છે. પાણીમાં જળહાપ ન હોય એની ખાસ ધ્યાન રાખવી પહેલાં. અમે તો અમારે તો અહીંયા રહેતા નથી, પણ જ્યાં પાણી હોય ને જળહાપ હોય છે તો ખાસ ધ્યાન રાખવી. જો ગુડ ગુડ. એ તો અમે મહાદેવને પહેલાં પ્રાર્થના કરી હતી. ક્યાં ગોપાલ? હા બરા એન્ડ કરાવો દે મને. હે ભગવાન કરુણાવતારમ સંસાર સારમ. અહીંયા છે એક ફૂલ છો ભાઈ. તો અહીંયા એક ફૂલ છે, આપણે મેં ખુદે તે જોઈ લીધેલું છે. બરાબર, તો ચાલો હું હવે એ ફૂલને તોડી લઉં છું. હા જો આ આપણે પોતે લઈ લીધું છે. મહાદેવ હર. હવે જો આપણને ભગવાન ભોળાનાથે હવે ફૂલડા ત્યાં લઈને જડતા નહોતા, પણ હવે ફૂલડાનો રસ્તો ગોતી દીધો છે. સંજયભાઈ ધ્યાન રાખજો ભાઈ. ગોપાલભાઈએ પણ એક ફૂલડું તોડી લીધું. કાંટા ન હોય, કાંટા વાગે નહીં, એની ધ્યાન રાખજો. હા તો રહેવા દેજો, કાંટા વાગી જશે. ના ના એટલો બધું નહીં. ભગવાન એમ નથી કહેતા કે કાંટા વગાડીને ફૂલ લઈને આવો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. જો આ કાંટા હોય છે પાણીની અંદર, તો ખાસ ધ્યાન રાખવું. તો સંજયભાઈ પણ પેલા ફૂલ તરફ ધ્યાન વ્યૂ છે. 3-4 ફૂલ મળી ગયા છે. તો જો મિત્રો, આપણે એટલા ફૂલ ઓલરેડી કમ્પ્લીટ કરી લીધા છે. બરાબર, તો જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ.